આજે આપણે શનિવારે અને રવિવારે આપણે ફલ્લોટું કાઢીને આજે તેમાં ઘણા બધા પ્રતિયોગિતામાં ભાગ લીધેલા તે બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ દમણિયા માસી સમાજ બધાનો આભાર વ્યક્ત કરીએ. આ ટુર્નામેન્ટ થવાનો આપણો એક જ એ સંદર્ભ છે કે યુવાનોમાં આપણે એકતા રહે, આપણા વચ્ચે જે પ્રતિભા છે જે બહાર નીકળે અને સમાજમાં પણ આપણું જોડાણ થાય. કેમ કે કોઈ તો સમાજમાં પણ આવે નથી, તો આ બહાને આપણા યુવા છોકરાઓ છે તે સમાજમાં આવી શકે. તો તે બદલ આપણે આ ટુર્નામેન્ટ કરવામાં આવેલું હતું. તો તમે જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ યુવા મંચ દમણિયા માસી સમાજ તમારો ખૂબ આભાર વ્યક્ત કરે છે. હવે આપણે સ્વાગત કરીએ તો પ્રમોદભાઈનું સ્વાગત. કોઈ ફોટો પાડવા માટે આગળ આવે છે? મુકેશભાઈ જા. જયંતિભાઈનું સ્વાગત. પવન ટંડેલ કરશે જયંતિભાઈનું સ્વાગત. ગણેશભાઈનું સ્વાગત આપણા અરુણભાઈ કરશે. અરુણભાઈ. સતીશભાઈનું સ્વાગત નિમેશ કજલ કરશે. નિમા જીતી ગયા ભાઈ. સતીશભાઈનું સ્વાગત કરશે. હા ભાઈ ફાઇનલ જીતી ગયા ડબલમાં. હા સારું રમતા હતા. રમણભાઈનું સ્વાગત અમિત કજલ કરશે. અમિતભાઈ. રમેશભાઈનું સ્વાગત સંદીપ ટંડેલ કરશે. સંદીપભાઈ બોની. પેલા ભાઈ છે ગાંગરીન ભાઈ માઇકમાં બોલે. હવે આપણી સામે આપણા સમાજના પ્રેસિડેન્ટ પ્રમોદભાઈ આપણે બે શબ્દ કહેશે. પ્રમોદભાઈ, પછી જયંતિભાઈ, ગણેશભાઈ બી કહેવાનું કહેશે. ગણેશભાઈ વિડીયો ઉતારો. વિડીયો ઉતારું બે ક્યાંથી કેમ કરામ? અહીં પધારેલ સમાજના મારા બધા યંગર્સને જય શ્રી કૃષ્ણ. આ સ્પોર્ટ્સ કે વેરિયસ તમે જે ટીમ સ્પિરિટ ભાવના જે બતાવી અને જે ઓર્ગેનાઇઝર જે આપણા યંગ જે ઓર્ગેનાઇઝર જે કર્યું અને ખૂબ શાંતિથી જે આપણા પાસ કર્યો, તો પ્લીઝ એમને જરા કાર્યોથી વધારજો. એ લોકોની મહેનત ખૂબ જ છે. સમાજમાં જો મોટામાં મોટી કોઈ શક્તિ જો હોય ને તો ટીમ સ્પિરિટ. ટીમ સ્પિરિટ એ સમાજની મોટામાં મોટી શક્તિ છે. રમત એ કોઈ કાયદો નથી, પણ જીવન રમત ગમત એ કોઈ કાયદો નથી, પણ જીવનમાં
જે ભાવના બતાવે ને એ ભાવના છે. રમત સોરી ફોર ધેટ. પોઈન્ટ છોડી પોઈન્ટ મળતો નથી મને. એજ્યુકેશનથી જીવનમાં બૌદ્ધિકતા આવે છે, પણ રમત ગમતથી માનસિકતા અને શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. તો તમે આવી સ્પિરિટ અને સ્પોર્ટ્સમાં સ્પિરિટ બતાવતો રહીશો એવી હું તમારા તરફથી સમાજની અપેક્ષા રાખું છું. સમાજને સાથ અને સહકાર તમારો આપતો રહેજો એવી તમારી ભાવના છે. થેન્ક યુ. જયંતિભાઈ. સૌને જય શ્રી કૃષ્ણ. આ એક સુંદર કાર્યક્રમ જે આપણે સ્પોર્ટ્સ કહીએ એ 2 દિવસથી તમે જે આપણા સમાજમાં રમ્યા એ ખરેખર ખૂબ શાંતિથી કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ વગર અને બધું જ લાસ્ટ યર કર્યું હતું બહુ લેટ થઈ ગયું હતું આમ તેમ આ બધું થયું હતું. આ વખતે પાર્ટિસિપન્ટ વધારે હતા છતાંય બધું ઓર્ગેનાઇઝ વ્યવસ્થિત રીતે થઈ ગયું. દસ ક્રેડિટ ગોઝ ટુ આ જે યંગ આપણા છોકરાઓ છે એને જોરદાર તાલીઓથી આપણે એમને વધારી દઈએ. આપણા જીવનમાં કોઈને કોઈ ઇન્ટરેસ્ટ આપણે રાખવો જ જોઈએ. એજ એ લિમિટ નથી. કોઈ પણ એજમાં આપણે રાજભાઈને જો આ બી એજમાં રમે છે. હું પણ ગમે ત્યાં સુધી જ કરું છું. ગમે ત્યાં કંઈ બી હોય રમવાનું હોય તો આપણે નાની પાડે ચલો રમવાનું રમી નાખીએ એમ. કઈ વાર એવું આપણું જીવનને એક્ટિવ રાખવું જોઈએ. કોઈ બી વસ્તુમાં કોઈ બી જે બી તમને શોખ લાગતો હોય, ક્રિકેટ જોવાનો શોખ લાગતો હોય ક્રિકેટમાં. આ આપણે જીવનમાં આગળ વધવાનું, આપણને આગળ લઈ જવાનો એક સારામાં સારો સોર્સ છે. કારણ કે આ કન્ટ્રીના અંદર આપણે ખબર ને એકલા બેસી રહીએ તો આપણે મૂંઝાઈ જઈએ અને તેમાં ડિપ્રેશન થાય. એ મોટામાં મોટો એક અમને ડિઝીઝ જો આપણે યુકેના અંદર જોઈએ તો એ ડિપ્રેશન છે. તો તમે આવી કોઈ બી એક્ટિવિટીમાં તમે ઇન્વોલ્વ હો તો એ તમને ડિપ્રેશનમાં જવા જ નહીં દે. તેના અંદર ઇન્ટરેસ્ટ આવે. ખબર ને ઘણી વખત આપણે ક્રિકેટમાં એવું ઇન્ટરેસ્ટ આપો જ્યારે પ્રમાણે જે રીતનો આપણો ટેસ્ટ બદલાય એ પ્રમાણે એવા સોર્સિસ કોઈ પૂલ ટેબલ પસંદ હોય તો તેના ઉપર એક્ટિવ રાખવું. તો એ સ્પોર્ટ્સ આપણે ઘણું બધું શીખવે છે. ફિઝિકલ તો આપણે ફિટ થાય જ છીએ, સાથે સાથે માનસિક રીતે પણ આપણે ઘણી રીતના ફિટ. તો આ સુંદર પ્રોગ્રામ આપણા ભાઈઓએ કર્યો તે બદલ શ્રી તમને માછી મહાજનનો ઘણો આભાર માને છે. અને આવા જ પ્રોગ્રામો હંમેશા કરતા રહો જેનાથી શું આપણા યુથ એક સાથે રહી, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કોઈ એકબીજાના સાથે કોઈ પ્રોબ્લેમ ના થાય. કંઈ બી હોય તો આપણે એકબીજાને મળીએ, એના સાથે વાતચીતથી આપણે જે કંઈ પ્રોબ્લેમ હોય તેનો સોલ્વ કરીએ. ધેટ્સ ધ બેસ્ટ વે વી હેવ. અને તે જ રીતે આપણી કમ્યુનિટીની એકતા જળવાઈ રહેશે. આપણે એકબીજા સાથે મળશું, એકબીજાને સપોર્ટ કરશું. અને બીજી વસ્તુ આપણા સમાજના લોકોએ જ આપણા સમાજના લોકોને સપોર્ટ કરવાનો છે. કોઈ બીજો આવવાનો નથી. કોઈને કોઈ જગ્યા કોઈ સારો જોબ હોય, આપણો ભાઈબંધ જોબ વગરનો હોય તેને આપણે સપોર્ટ કરવાનો છે. એ આપણે હંમેશા યાદ રાખવા જોઈએ કે આપણા જ લોકોને આપણે સપોર્ટ કરવાનો છે. બીજાને પણ સપોર્ટ કરવાનો. આપણે કોઈને સપોર્ટ કરવો ના પડે પણ પ્રાયોરિટી પહેલાં આપણા ઘરના લોકોને કરવા છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. દિવસ જે યુવાનોનો કુંભ મેળો અહીં ભરાયો હતો. આપણે કુંભ મેળાની વાતો બધા સાંભળી જ છે, પણ યુવાનોનો કુંભ મેળો કહેવાય. યુવાનની અંદર પડેલી શક્તિ એ જો ગ્રો કરવી હોય, જો ઉજાગર કરવી હોય તો એ રમત દ્વારા થઈ શકે.
તમે જોશો મહાભારતમાં કૃષ્ણ ભગવાને પણ યુવાનો ગોવાળિયાને સાથે લઈને ગીલી દંડા કે બોલની રમતની શરૂઆત કરી હતી. તે યુવાનોને પણ શક્તિને ઉજાગર કરવા માટે ખૂબ જ જરૂરી છે. યુવાનો અને આપણા સમાજની અંદર જે આપણા સમાજની કમિટી છે અને યુવાનોની કમિટી આ બંને સાથે મળીને આપણે આગળ ચાલવાનું છે, તો જ આ સમાજનો ગ્રોથ થશે. કારણ કે આવતા દિવસોમાં આ હોલ કે હોલની દરેક એક્ટિવિટી આ યુવાનોએ સંભાળવાની છે. એટલે યુવાનો આગળ આવે અને આપણા દરેક પ્રોગ્રામમાં પણ યુવાનો આવે અને ભાગ લે. જેવી રીતે આજે તમે આવ્યા છો તેમ આવતા દિવસોમાં પણ આપણા સમાજના પ્રોગ્રામોમાં આવી અને તમે આપણા સમાજના પ્રોગ્રામને નિભાવશો એવી હું દમણિયા શ્રી માછી મહાજનોથી આપ સૌ પાસેથી આશા રાખું છું અને આજનો હું મારું બોલવાનું ધન્યવાદ. હા, અને ખાસ એક બીજી વાત કે 19 તારીખે એટલે કે 19 ડિસેમ્બર આપણો દમણ આઝાદીનો દિવસ આવે છે. આપણી અહીં જે છે કર્મભૂમિ છે અને દમણ એ આપણી જન્મભૂમિ છે. તો આપણી જન્મભૂમિને યાદ કરવા માટે જે આપણે આઝાદ થયા હતા 19 ડિસેમ્બરે એ દિવસ આપણે અહીં ઉજવીશું 19 ડિસેમ્બર 6 વાગે. તો મારી યુવાનો અને વડીલોને અહીં આવેલા દરેક લોકોને વિનંતી છે કે લોકો મોટી સંખ્યામાં અહીં આવી અને દમણ આઝાદીનો દિવસ સારી રીતે ઉજવાય એ માટે આપ સૌ આવશો એવી આશા રાખું છું. ધન્યવાદ. આ આપણા સમાજનો હોલ પણ આપણે બહુ નાનો લાગે છે, તો આપણે પણ મોટા હોલના માટે આપણે ટ્રાય કરતા રહે છે પાછળના કે બાજુના. તો કોઈને પણ મેમ્બરશિપ બાકી હોય તો પ્લીઝ તમે ભરી જજો, તો આપણા સમાજના માટે હેલ્પફુલ થઈ જશે. થેન્ક યુ. હવે આપણે ખાવાનું બનાવવા માટે જે 2 દિવસ નાસ્તા બનાવ્યા, ચાય બનાવી, તેમાં આપણે આ વિમલભાઈએ બહુ હેલ્પ કરી છે. તો પ્લીઝ વિમલભાઈને તાળીઓથી વધાવી લેજો. આજે પાવશાક બનાવવામાં પણ આપણા આજે વિમલભાઈ બહાર હતા, તો પાવશાક પણ આપણા બનાવવા માટે હેલ્પ માટે આપણા વિઠ્ઠલભાઈ લાલભાઈ ટંડેલ હેલ્પ કરે છે. દયાભાઈ લાલુભાઈ ટંડેલ કે હેલ્પ કરી છે. મનોજ ટંડેલ, ધર્મેશભાઈ હીરા ટંડેલ અને હીરા ટંડેલ, પ્લીઝ તાલીઓથી વધાવી. હવે આપણે શરૂઆત કરીએ તો કેરમ ફાઇનલિસ્ટ. તો આપણા પાસે વિનર, રનર અપ અને થર્ડ પ્લેસ 3 પ્લેસ છે આપણી પાસે. તો કેરમમાં ડબલમાં થર્ડ પ્લેસ પર આવે છે મયુરભાઈ અને પરિમલ. મયુર અને પરિમલ, પ્લીઝ ઇનામ આપવા માટે મેં સ્ટેજ પર વિમલભાઈને બોલાવું છું. વિમલભાઈ પ્લીઝ આવો અને સ્ટેજ આવે સ્ટેજ